તમારા પપ્પાએ જીવનમાં તમને એક વાર તો એવું કીધું હશે કે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવું પપ્પાને કહેવાનો પૂરેપૂરો અધિકાર હોય છે, કારણ કે અમુક પર્ટિક્યુલર ઉંમરમાં તમારા ને મારા એવા કાંડ રહેતા પણ હોય છે. પણ વગર કાંડ કરે કે પછી વગર પપ્પા બને તમે અને હું ભેગા મળીને શ્રી શ્રી પરમ પૂજ્ય ધરમ ધુરંધર AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કહેવાના છે કે તારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને હવે તું ડોબાની કેટેગરીમાં આવી ગયું છે. એક્ઝેક્ટલી કેમ આ વાત આજે આપણે કરી રહ્યા છે એ જ છે આજના વિડીયોનો મેઇન વિષય, અને એ જ સમજાવવા માટે ચાલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત એબ્સોલ્યુટલી રાઈટ, તમે બહુ જ સાચું સાંભળ્યું કે જે AI ઉપર અત્યારે આખી દુનિયા ઓલમોસ્ટ ડિપેન્ડ થઈ ચૂકી છે, નિર્ભર થઈ ચૂકી છે, એ AI ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને ધીરે ધીરે AI ડોબાની કેટેગરીમાં આવી રહ્યું છે. પણ કોના લીધે? તમારા અને મારા લીધે. આઈ એક્ઝેક્ટલી નો કે આ વાત ગળે ઉતારવામાં અને પચાવવામાં થોડી ડિફિકલ્ટ લાગે છે અને આઉટ ઓફ સિલેબસની લાગે છે, પણ વાત એકદમ સાચી છે. હવે મેડિકલમાં એક ટર્મ છે બ્રેઇન રોટ. આ ટર્મ ક્યારે વાપરવામાં આવે છે? જ્યારે માણસની વિચારવાની અને કોન્સન્ટ્રેશનની શક્તિ ઉપર નેગેટિવ અસર પડે ત્યારે બ્રેઇન રોટ નામની મેડિકલ ટર્મ વાપરવામાં આવે છે. તો પછી AI ને કેમ નહીં આ બીમારી લાગી? અરે ભાઈ, વેન હ્યુમન્સ આર હિયર AI ઓલ્સો ફિયર્સ. એક્ઝેક્ટલી. અને એટલા જ માટે AI ને આ બીમારી લાગી છે તમારા અને મારા કારણે. પણ કઈ રીતે? એ એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. હવે અત્યાર સુધી તમે અને હું પોતાના પર્સનલ ટાઈમપાસ માટે હોય કે પછી એન્ટરટેનમેન્ટ માટે હોય રીલ્સ, શોર્ટ્સ કે પછી મીમ્સના રવાડે ચડેલા છીએ અને જ્યાં ને ત્યાં પોતાનો ફોન ખોલીને પોતાનું પર્સનલ એન્ટરટેનમેન્ટ તો લઈ જ લેતા હોઈએ છીએ. હવે તમારી અને મારી એક્સપેક્ટેશનને ફૂલફિલ કરવા માટે હોય કે પછી જેટલા પણ કોન્ટેન્ટ ક્રિએટર્સ AI ની મદદથી રીલ્સ કે પછી મીમ્સ ક્રિએટ કરીને તમારું અને મારું મનોરંજન કરતા હોય છે, એના દખે AI પણ રીલ્સ અને મીમ્સના રવાડે ચડી ગયું છે અને ત્યાંથી જ એને આ બીમારી લાગી ગઈ છે. પણ હા, આ વાત હું બિલકુલ હવામાં નથી કરી રહ્યો. દુનિયાની વન ઓફ ધ લીડિંગ યુનિવર્સિટીએ એક બહુ જ મોટો રિસર્ચ કરીને આ વાત પ્યોરલી સાબિત કરી છે. યુએસમાં આવેલી કોર્નેલ યુનિવર્સિટીના નવા રિસર્ચ પ્રમાણે AI ને બ્રેઇન રોટ નામની બીમારી લાગી ગઈ છે અને આ રિસર્ચ ટીમે LLM બ્રેઇન રોટ હાઇપોથિસિસનો ઉપયોગ કરતા ખબર પડી કે લાર્જ લેંગ્વેજ મોડલ એટલે કે LLM ની લોજિકલ સેન્સ અને સમજવાની શક્તિ ઘટી રહી છે. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે આ વાત તમારા માથાને ઉપરથી જઈ રહી છે, અને એટલા જ માટે હજી થોડું વધારે ડિટેલમાં સમજાવીએ કે આ ઘટના ઘટી કઈ રીતે છે. હવે AI ને જો તમે કન્ફ્યુઝિંગ, સનસનાટી ભર્યા કે પછી ડીજનરેટ જેવા ઓનલાઈન ડેટા પર વારંવાર ટ્રેનિંગ આપ કરો તો પછી AI નું દિમાગ ચસકવાના પણ પૂરેપૂરા ચાન્સીસ બની શકે છે. હવે એની અંદરનો જ્યારે ડેટા ચેક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ટુડે ઓનલી અથવા તો વાવ જેવા વાયરલ, ક્લિકબેટ અને હાઇપરબોલિક જેવા જ શબ્દો મળી આવ્યા, લાઈક કીવર્ડ્સ એન્ડ હેશટેગ. હવે જ્યારે રિસર્ચર્સ અને એક્સપર્ટ્સ દ્વારા AI મોડલમાં પરફોર્મન્સ, લોજિક અને અન્ડરસ્ટેન્ડિંગ જેવા બેન્ચમાર્ક વર્ડ્સ એડ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે AI નો જે પરફોર્મન્સ, ઇન્ટેલિજન્ટ પરફોર્મન્સ સ્કોર પહેલા 74.9 હતો એ ઘટીને સીધો 57.2 થઈ ગયો છે. મતલબ કેસ ફાઇલ. મોરલ ઓફ ધ સ્ટોરી, જેમ ઘરમાંથી કચરો સાફ કરવો જરૂરી છે કે જેથી કરીને ઘરમાં બીમારી ના આવે, એવી જ રીતે AI ના જીવનમાંથી પણ ટેકનિકલ એન્ડ ડિજિટલ બંને કચરા સાફ કરવા બહુ જ જરૂરી છે. અધરવાઇઝ તમારા અને મારા જેવા જેટલા પણ સામાન્ય લોકો AI પર ડિપેન્ડન્ટ થઈ ચૂક્યા છે અથવા તો AI ની મદદ લે છે, એમના દિમાગમાં નોલેજ અથવા તો ઇન્ફોર્મેશનનો કચરો આવવાના ચાન્સીસ છે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કમેન્ટ સેક્શનમાં જઈને ડેફિનેટલી તમારા કમેન્ટ્સ અમને આપી શકો છો. તમારી પાસે કોઈ સજેશન્સ છે, કોઈ નવા આઈડિયા છે તો પણ તમે અમને કહી શકો છો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને મેક્સિમમ લાઈક કરો, શેર કરો અને VTV ડિજિટલની YouTube ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ બેલ આઇકન દબાવવાનું બિલકુલ મિસ ના કરતા. નેક્સ્ટ વિડીયોમાં આવા જ અમેઝિંગ વિષય સાથે આપણે ફરી મળીશું.